નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણે એનએમએમએસની જે પરીક્ષા લેવામાં આવેલ છે તેની અંદર સામાજિક વિજ્ઞાનના જે મિત્રો પ્રશ્નો 30 ગુણનું પૂછવામાં આવેલ છે તેનું આપણે આ વિડીયોમાં સચોટ અને સાચું સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, આજે પ્રશ્નપત્ર છે તે બી નંબરનું છે। તેની અંદર 121મો પ્રશ્ન મિત્રો પૂછાયેલો હતો કે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ મા યોજનામાં કુટુંબના મહત્તમ કેટલા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો અહીંયા આપણો જવાબ આવશે બી, 5 સભ્યોનો। 122 રાજ્યસભાના કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે? તો જવાબ આવશે 12। 123 જેટ વિમાનો કયા આવરણમાં ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? તો જવાબ આવશે સમતાપ આવરણ। 124 કયા ખડકના સ્ત્રોતની વચ્ચેથી ખનિજ તેલ મેળવવામાં આવે છે? તો પ્રસ્તર ખડકો। 125 બનાસકાંઠા જિલ્લામાં કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે? દાંતીવાડા ખાતે। 126 ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જિલ્લામાં સૌથી વધારે થાય છે? તો જવાબ આવશે સી, જૂનાગઢ। 127 આદિવાસીઓ કોના સ્વરૂપને દેવી દેવતામાં માને છે? તો પ્રકૃતિના સ્વરૂપમાં। 128 વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી કેટલા વર્ષ હોવા જોઈએ? તો ઓછામાં ઓછા 30 વર્ષ। 129 સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશા રાજ્યમાં। 130 કયા શાસકના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું? તો જવાબ આવશે છત્રપતિ શિવાજી મહારાજ। 131 25 મોબાઈલમાંથી 5 મોબાઈલ 5G ટેકનોલોજી ધરાવે છે, તો 5G ટેકનોલોજીવાળા મોબાઈલ કેટલા ટકા છે? તો અહીંયા મિત્રો આવશે 20%। એના પછી જોઈશું મિત્રો નીચેના ફકરાના આધારે પ્રશ્ન નંબર 132 થી 134ના જવાબ આપવાના છે। અહીંયા ફકરો તમારે વાંચવાનો હતો અને પછી મિત્રો પ્રશ્નના જવાબ આપવાના હતા। જેમાં 132મો પ્રશ્ન છે કે જનીન એ ખાલગીયા લક્ષણો માટે જવાબદાર છે? તો જનીન એ મિત્રો વારસાગત લક્ષણો માટે જવાબદાર છે। 133 જનીન સંયોજિત થવાના લીધે તો મિત્રો નવી જૈવિક રચનાઓ રચાય છે। 134 નીચેનામાંથી કયું લક્ષણ આનુવંશિક નથી? તો ભાષા બોલવાની ક્ષમતા। 135 સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ શું છે? તો દરેકને સમાન તક આપવી। 136 એપી સેન્ટર શબ્દ ખાલગીયા સાથે જોડાયેલ છે? તો ધરતીકંપ, ભૂકંપ સાથે। 137 હોલમાર્ક તો ઊનની બનાવટ માટે, તો હોલમાર્ક સોના ચાંદી એટલે કે સોનાની બનાવટની વસ્તુઓ માટે। 138 માતા પિતા અથવા વાલી પોતાના કેટલી વયના બાળકની પાલ્યની શિક્ષણની તકો પૂરી પાડવાની મૂળભૂત ફરજ છે? તો 6 થી 14 વર્ષના। 139 નીચેના પૈકી કયું સંસાધન દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે? તો યુરેનિયમ આવશે। એના પછી મિત્રો આગળ જોઈશું 140 ઉદ્યોગની સ્થાપના માટે કયું પરિબળ સૌથી વધુ અસરકારક છે? તો કાચા માલની પ્રાપ્તિને નજીકમાં હોય તે, બરાબર મિત્રો। અહીંયા 39મા પ્રશ્નની અંદર ક્રાયોલાઇટ પણ એક દુર્લભ સંસાધન કહેવાય, બરાબર, બહુ મળવું મુશ્કેલ છે એટલે। 140 જોયું આપણે ડી। 141 ઝૂમ ખેતી કોને કહેવાય? તો જવાબ આવશે ડુંગરાળ વિસ્તાર ફરતે થતી ખેતી। 142 કઈ નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે? તો નર્મદા નદીની દક્ષિણમાં। 143 જો તમે એવા પ્રદેશની મુલાકાતે જાઓ છો જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 30 સેન્ટીમીટર કરતાં ઓછો હોય, ઉનાળો ગરમ અને શુષ્ક હોય અને છોડ તેમના ભેજનો સંગ્રહ કરવા માટે કાંટાળી પ્રજાતિઓ ધરાવતો હોય, તો તે પ્રદેશમાં મુખ્યત્વે શું જોવા મળશે? તો મિત્રો ત્યાં કાંટાળી વનસ્પતિઓની ઝાડીઓ જોવા મળશે। 144 ભારતમાં આવનારા યુરોપિયનોમાંથી સૌથી પહેલાં કોણ આવ્યા હતા? તો મિત્રો પોર્ટુગીઝ લોકો આવ્યા હતા। 145 ભારતમાં કઈ લડાઈ પછી અંગ્રેજી શાસનની શરૂઆત થઈ હતી? તો પ્લાસીની લડાઈ। 146 અંગ્રેજ શાસન સમયમાં કઈ ભાષાને વહીવટી ભાષા તરીકે રાખવામાં આવી હતી? તો અંગ્રેજી ભાષા। 147 વર્ષ 1956માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમનો આધાર શું હતો? તો ભાષા। 148 સઘન ખેતી પદ્ધતિને કયા મુખ્ય લક્ષણોને આધારે નિર્વાહ ખેતીથી અલગ પાડી શકાય?
તો જવાબ હશે આ પદ્ધતિમાં ખેડૂત આધુનિક ઉપકરણો, સિંચાઈ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી મહત્તમ ઉત્પાદન મેળવે છે, જેનું મુખ્ય લક્ષ્ય વ્યાપાર હોય છે. 149 આપતીના સમયે સૌથી પ્રથમ કયું પગલું ભરવું જોઈએ? તો મિત્રો સુરક્ષિત તળે ખસી જવું. 150 અંગ્રેજ સમયમાં કયા કારણોસર પરંપરાગત ગૃહ ઉદ્યોગો તૂટી ગયા? તો જવાબ આવશે વિદેશી મશીન બનાવટના માલને કારણે. 151 કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના તમામ ભાગોમાંથી હૃદય તરફ કોણ લઈ જાય છે? તો શીરા. 152 બરાબર મિત્રો, અહીંયા જે વિજ્ઞાનના પ્રશ્નો આવી ગયા છે, આપણે વિજ્ઞાનના પ્રશ્નો ટૂંક સમયની અંદર તેનું સોલ્યુશન મૂકીશું. આપણે જે સામાજિક વિજ્ઞાનની વાત કરી હતી 150 સુધીના પ્રશ્નો, 30 પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો મૂકી દીધું છે. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.